સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વ નિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેય કુર વિટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની જ પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ માધવ પ્રસાદ સ્વામી આદિક બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ ધનબાદના બાળ યુવાન વૃદ્ધ સમસ્ત કથાભિલાષ એવા ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી કથા ત્રિદિવસીય કથા, આજે દ્વિતીય દિવસ અને સ્વામિનારાયણ સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય 14માની સભા, ઐતિહાસિક સભા, સવારના સત્રની અંદર આપણે કથા સાંભળી હતી. ભગવાન સ્વામિનારાયણ ફરેણીની અંદર રામાનંદ સ્વામીના ધામ ગમન પછી પહેલી સભા ભરાઈ છે. પહેલી સભાની અંદર ધર્મોપદેશ આપે છે. ધર્મોપદેશ એક ઉપદેશક તરીકે નહીં, પણ એક સહૃદય બનીને ધર્મના મહિમાની વાત કરે છે. ધર્મ કોને કહેવો, અધર્મ કોને કહેવો, ધર્મ અને અધર્મની વ્યાખ્યા શું, તો એના સંદર્ભની અંદર સવારે આપણે શ્રવણ કર્યું હતું. યમાર્યા ક્રિયમાણમ હિ સ્તુવંત્યાગમ વેદિનઃ સધર્મો યમ ચ નિંદંતી તમ અધર્મમ પ્રચક્ષતે. મોટા પુરુષોએ જે કાર્ય અકાર્યનો વિવેક શીખવ્યો છે એ પ્રમાણે કરવું એનું નામ ધર્મ. પૂર્વે થયેલા શાસ્ત્રને સાંગોપાંગ જીવનમાં આત્મસાત કરનારા એ મહાપુરુષોએ જે કાર્યની નિંદા કરી છે એ કાર્ય ન કરવું, અને જો કરીએ તો એ અધર્મ. હવે એ કેમ આપણે કરવાનું? આપણે ઈચ્છા થાય એમ નહીં કરવાનું, એમ ને? આપણા મનનું ધાર્યું કરવું કે શાસ્ત્રમાં લખાયું છે? યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, મનુસ્મૃતિ, તો યાજ્ઞવલ્ક્યનું એ મહાપુરુષનું માનવું કે આપણી ઈચ્છા થાય એમ આપણે જીવવું? તમને કેમ લાગે છે? શાસ્ત્રોમાં કહ્યું છે એ પ્રમાણે આપણા ઉપર આપણો અધિકાર નથી? આપણે મોજ આવી જોઈએ ને? આપણે ઈચ્છા આવે એમ જીવવાની અધિકાર તો આપણે હોવો જોઈએ કે નહીં? તમને સમજાય છે ગુજરાતીમાં? અરે વાહ! આજે દુનિયાનો સૌથી મોટો પ્રશ્ન છે. શાસ્ત્રો કહે એમ નહીં, અમારા ઉપર અમારો અધિકાર છે. એટલે શાસ્ત્રો કહેશે એમ અમે નહીં કરીએ, પણ અમારું મન કહેશે એમ કરશું. મનનું ધાર્યું કરવું કે મહાપુરુષોએ કહેલું છે એમ કરવું? સફળતા મનનું ધાર્યું કરવામાં મળે છે કે મહાપુરુષોએ જેમ કહ્યું છે એમ કરવામાં સફળતા મળશે? કેમ લાગે છે? તો મહાપુરુષોનું શા માટે માનવું જોઈએ?
હવે એ તો લાખો વર્ષ પહેલા કહી ગયા છે, એને અત્યારની વર્તમાન પરિસ્થિતિની ખબર હતી, અત્યારે કેમ જીવવું બધું. ભક્તો અહીંયા સમજવા જેવી વાત છે. યમાર્યા ક્રિયમાણમ હિ સ્તુવંત્યાગમ વેદિનઃ, જે મહાપુરુષો હતા ને એ લખ્યું છે ને એ સત્ય છે. સત્ય શા માટે છે તો કે ત્રિકાલ અબાધિત છે. આપણે વિચારીએ છીએ, આપણી ઈચ્છા છે ને એ કેવી છે તો કે આપણને આપણું ભવિષ્ય ખબર નથી. આપણી આ આંખ છે ને, આંખ આ દિવાલની પેલે પાર શું થાય છે એ દેખી શકતી નથી. આપણું આ નાક છે, આપણું નાક છે, બરાબર ને. કોઈને બજારમાં ખાવાનો શોખ હોય, લારીમાં ખાવાનો શોખ હોય, અને એ લારીવાળા ભાઈને એ પેલું બાઉલ ખુલ્લું રહી ગયું હોય અને એમાં કૂતરું મોઢું નાખી ગયું હોય, બરાબર, તો એ આપણે નાસ્તો કરવા જઈએ તો સુગંધથી ખબર પડી જાય. આપણા નાકની કેપેસિટી કેટલી, આ જીભની કેપેસિટી કેટલી, આ ત્વચાની મર્યાદા કેટલી. આપણી પાસે જે નોલેજના સેન્સીસ છે, પંચ જ્ઞાનેન્દ્રિય છે, બહુ મર્યાદામાં કામ કરે છે. અહીંયા અત્યારે ઉપર મોનથાળ બનાવ્યો, હજી આપણે નાકમાં સુગંધ નથી આવતી. આપણું નાક બહુ મર્યાદિત કામ કરે છે, સમજ્યા ને. આપણું કાન અહીંયા બાર રસ્તા ઉપરથી પસાર થતા લોકો વાતો કરતા જાય છે, આપણને સંભળાય છે, બહુ લિમિટમાં કામ કરે છે. આપણા મનની કેટલી કેપેસિટી, અરે 50 વર્ષ પત્ની ભેગો રહ્યો હોય, થોડા સમય પહેલા જે વાંચેલું, 50 વર્ષ સુધી પત્ની ભેગો રહ્યો ને એક બાબા 80 વર્ષે ઘરવાળીને છૂટાછેડા દીધા. કેટલા વર્ષે? 50 વર્ષ લગ્ન જીવનને થયા, 50 વર્ષ ભેગો રહેવા છતાં પણ ઘરવાળીનું મન પણ વાંચી ન શક્યો. આપણું મન પણ બહુ મર્યાદામાં કામ કરે. તમે શું વિચારો છો એ હું અનુભવી શકતો નથી. અને મહાપુરુષોએ જે લખ્યું છે ને એ કેવા હતા તો કે આ આંખથી લાખો કિલોમીટર ઉપર બનતી ઘટનાને જોઈ શકતા. આ આંખથી લાખો વર્ષ પછી બનનારી ઘટનાને પણ જોઈ શકતા હતા. એટલે હું કે તમે એવો દાવો નહીં કરી શકીએ કે પેલા લખાયું છે એ હવે અસરકારક નથી. લાખો વર્ષ સૃષ્ટિના આરંભથી માંડીને સૃષ્ટિના અંત સુધી એની દ્રષ્ટિ કાળના આવરણને ભેદેલી હતી. લાખો કિલોમીટર દૂર થતી વાતોનો સંવાદ અહીંયા બેઠા બેઠા સાંભળી શકતા હતા. લાખો વર્ષ પછી બનનારી ઘટના હોય, સંવાદ હોય, એને પણ આ કાનથી સાંભળી શકે છે. મહાપુરુષો સાંભળી શકતા હતા. સમજ્યા ને? એટલે એણે જે નિયમો આપ્યા છે ને એ કેવા છે? ત્રિકાલ અબાધિત છે. બીજો પ્રશ્ન, કેમ માની શકાય કે દેખતા હતા એમ? લાખો કિલોમીટર ઉપર પડેલી વસ્તુ એ દેખતા હતા, એ માની લેવાય? પ્રમાણ શું? પ્રમાણ શું? કઈ પ્રમાણ ખરું? આપણા શાસ્ત્રોની અંદર વિજ્ઞાને તો હમણાં છેલ્લા થોડા સમયમાં સંશોધન કર્યું. એ નાસા કહો કે ઈસરો કહો કે જે કહો, પણ આપણી પરંપરા તો યુગોની છે. આ ગ્રહણ આવે,
ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ, સન ઇક્લિપ્સ, મૂન ઇક્લિપ્સ, બરાબર ને? એ શેના ઉપર આખી પ્રક્રિયા છે? સાયન્ટિફિકલી જોઈએ તો સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીની ગતિ ઉપર છે, બરાબર ને? તો આપણે તો હજારો ને લાખો વર્ષથી એનું પાડતા આવ્યા છીએ. ત્યારે વિજ્ઞાન નહોતું. તો એ સૂર્ય અને ચંદ્રની ગતિ ક્યાં માપવા ગયા હતા? છતાં પણ એને જે ગણતરી આપી છે એમાં એક પલનો પણ ફરક નથી. નાસા અને ઈસરો પણ આજે એ જ જ્યોતિષશાસ્ત્ર, સૂર્ય, ચંદ્ર, ગ્રહોની જે ગતિઓ છે એ અહીંયા બેઠા બેઠા સૂર્ય અને ચંદ્રની ગતિઓ માપતા હતા. અત્યારે યંત્ર, કેમેરો પણ માંડ 50, 100, 200 કિલોમીટરમાં ગાડી જતી હોય માપી શકે નજીક આવે ત્યારે. અને એ મહાપુરુષો અહીંયા બેઠા બેઠા સૂર્ય અને ચંદ્રની ગતિઓ માપતા હતા. એને દેખાતી હતી, એને લખી નાખ્યું. ભાગવતના 5મ સ્કંદમાં પણ છે, અન્ય શાસ્ત્રોની અંદર પણ એનો ઉલ્લેખ જોવા મળે. તો એનો મતલબ શું? એની દ્રષ્ટિ ત્રિકાલજ્ઞ હતી. એટલે એની કહેલી વાત માનવી જોઈએ. અત્યારે હું અને તમે, આપણે બધા ભોજન જમીએ છીએ. એ ભોજન જમ્યા પછી શરીર ઉપર એની ક્યાં કેટલી અસર થશે આપણે આ આંખથી દેખી શકતા નથી. હું અને તમે જે ભોજન જમીએ છીએ એની અસર મન ઉપર કેટલી પડશે એ આપણે દેખી શકતા નથી. પણ એ મહાપુરુષો દેખતા હતા. એ મહાપુરુષો ભીતરનું પણ દેખતા હતા. એટલે આહાર વિહાર, શું ખાવું, શું ન ખાવું, કોને મળવું, કોને ન મળવું, એના જે નિર્ણયો એને આપ્યા છે એ સચોટ છે. સમજ્યા ને? એટલે મનનું ધાર્યું કરવું કે મહાપુરુષોનું ધાર્યું કરવું? મહાપુરુષોનું ધાર્યું એટલે મહાપુરુષોએ પ્રબોધેલ નિયમો, જીવનની એક આદર્શ રૂપરેખા, એનું નામ ધર્મ. એનું નામ ધર્મ છે અને એ સત્ય છે. રાજબાઈ સાંખ્યોગ ધારણ કરે, કેવા આકરા નિયમ પાડે. અરે પુરુષનો પડછાયો ઓઢે ને તો એ ઉપવાસ કરે. એનું ભજન એવું, એની ધર્મની દ્રઢતા એવી. પરિણામ શું આવ્યું ખબર છે? એની દ્રષ્ટિ કાળ માયાના આવરણને ભેદી ગઈ. કાળ માયાના આવરણને ભેદી ગઈ એટલે શું? તો કે અત્યારે કોઈ બેનના પેટમાં બાળકનું પોષણ થતું હોય, બરાબર ને? અત્યારે તો ગવર્મેન્ટનો પ્રતિબંધ છે, દીકરો છે કે દીકરી, જાતિ, જેન્ડર કેવું નહીં, પ્રતિબંધ છે. કારણ કે ભ્રૂણ હત્યા થાય છે એટલા માટે. પણ એ રાજબાઈ કોઈ સગર્ભા બેન દર્શને આવે ને, એના પેટમાં દીકરો પોસાતો હોય ને, અત્યારે જે સોનોગ્રાફી કરે એ રાજબાઈ એમ બોલે, બેન તમે દૂર રહેજો, તમારા પેટમાં દીકરો પોસાય છે ને, મારે ઉપવાસ પડશે, મારે ઉપવાસ પડશે. એ મહાપુરુષોએ આ કરવું, આ ન કરવું, આ કરવાથી માનવ જીવનમાં, આપણા વ્યક્તિગત જીવનમાં, આપણા વૈચારિક જીવનની અંદર કેટલું પરિવર્તન આવશે. આપણે તો અત્યારે સાવ તળિયે આવી ગયા છે. ક્યાં આવી ગયા છે? તળિયે આવી ગયા છે. આપણને આ ખાવાથી શું અસર થાય,
એની આપણને ખબર પડતી નથી. એ કેવા ને કેવા ચિત્ર વિચિત્ર લોકોને અડવાથી એની અસર આપણા મન ઉપર શું થાય એ આપણને ખબર પડતી નથી. જૂના સમયની અંદર એક એવી રીતિ હતી, એટલે જેને આપણે અસ્પૃશ્યતા કહેતા. બરાબર? ભલે એ અસ્પૃશ્યતા કાળક્રમે જડતાનું રૂપ ધારણ કરી લીધું, કાળક્રમે એક વિકૃત રૂપ ધારણ કરી લીધું, પણ એના પાછળનો મર્મ હતો ને એ મજાનો હતો. એનું ધર્મ છે ને એ કેટલો સાયન્ટિફિક છે ને એ ક્યારે સમજાય? તો કે કોરોના આવ્યો ને, કોરોના, હા, એ આભડછટ પાછળનું લોજિક છે ને એ કોરોનામાં સમજાય કે અડવાથી શું થાય, અડવાથી શું થાય. પેલા કોઈ એવા સારા માણસો હોય ને, એ કોઈ માણસ આવ્યું હોય ને એવું, તો પછી એ ધોઈ નાખે, સાફ કરી નાખે. બરાબર ને? અને કોરોનામાં પણ કોઈ બેસી ગયું હોય ને તો સેનેટાઈઝ કરતા હતા. શું કરતા હતા? આ તો હજી દુનિયાને શારીરિક અસરની ખબર પડી કે કોઈ વ્યક્તિને અડવાથી, એના સ્પર્શથી રોગોનું સંક્રમણ થાય છે. શું થાય છે? રોગોનું સંક્રમણ થાય છે. એ જ રીતે હજી ત્યાં વિજ્ઞાન પગ પણ માંડ્યું નથી. એ જ રીતે કોઈ વ્યક્તિને અડવાથી પણ વિચારોનું પણ સંક્રમણ થાય. શું થાય? વિચારોનું પણ સંક્રમણ થાય અડવા માત્રથી. દુર્જનોના સ્પર્શની કેટલી અસર છે થોડા ઘણા અંશમાં સમજી શકાય. આ જ હાથ હોય, પત્ની અડે તો જુદો વિચાર આવે તમને, દીકરી અડે તો જુદો વિચાર આવે, માં અડે તો જુદો વિચાર આવે. બરાબર ને? બેન અડે તો જુદો વિચાર આવે. અને ક્યાંક કોઈક પુરુષ હોય અને એનું મન પારકી સ્ત્રીમાં ભટકતું હોય અને કોઈક બીજી અજાણી કોઈક રૂપકડી બાઈ અડે ને, હા ભાઈ, 7મા આસમાનમાં વિચારમાં ચડી. સ્પર્શની પણ જુદી જુદી અસર છે. કોની સાથે બોલવું, શું જમવું, કયા સમયે શું કરવું, એ દરેકની, એ શાસ્ત્રની જે પરંપરાને, શાસ્ત્રે જે મર્યાદા આપી છે ને, જે જીવનની એક આદર્શ રૂપરેખા આપી છે, એ એટલી લોજિકલી છે. એટલા માટે મનનું ધાર્યું કરવું કે મહાપુરુષોએ કીધું છે એમ કરવું. લાભ શેમાં છે? સમજણ પડી કે નહીં? એટલા માટે મહારાજ કહે છે ધર્મ ને અધર્મ શું? યમાર્યા ક્રિયમાણમ હિ સ્તુવંત્યાગમ વેદિનઃ સધર્મો યમ ચ નિંદંતિ તમ અધર્મમ પ્રચક્ષતે. મોટા પુરુષોએ જે જીવનની રેખા, આદર્શ સદાચારનું જે બોધ કર્યો છે એ ધર્મ છે, અને એમણે જે ટીકા કરી છે એ અધર્મ છે. અને ભક્તો, સમજી શકાય એવી વાત છે. આ લોકમાં પણ એના લાભ અને નુકસાન સ્પષ્ટપણે જોવા મળે. પણ અત્યારે આપણું માનસિક સ્તર એટલું નીચું આવી ગયું કે જેના કારણે અમુક જ અસર આપણે થોડા ઘણા અંશમાં ખબર પડે છે. થોડા ઘણા અંશમાં પડે કે ન પડે. બરાબર ને? તો ધર્મની વાત, સ્વામિનારાયણ ભગવાન, ધર્મ છે એ સુખનું કારણ છે, અધર્મ છે એ દુઃખ આપનાર છે. કદાચ પ્રારંભમાં અધર્મથી લાભ થતો જણાય, પણ અંતે તો નુકસાન છે.
નિષ્કુળાનંદ સ્વામી એટલા માટે કીધું, ધર્મે બોલવું, ધર્મે ડોલવું, ધર્મે જોવું દ્રષ્ટે કરી, સૂતા બેઠા જાગતા ધર્મને મરેવું ધરી, ધર્મે હાલવું, ધર્મે ચાલવું, ધર્મે લેવું ને દેવું વળી, ધર્મે રહેવું, ધર્મે કહેવું, ધર્મે લેવી વાત સાંભળી, ધર્મે ખાવું, ધર્મે પીવું, ધર્મ વિના ન ભરવા પાવ, ધર્મે કરે કરવું કામ ધર્મનું, ધર્મે કરવો તન નિભાવ, સર્વે કામ ધર્મે કરવા, ધર્મ મૂકી ન કરવું કાય, સર્વ કાળે એમ સમજી, રેવું સદાય ધર્મમાય. આંખ ધર્મ ચૂકે ને, આંખ ધર્મ ચૂકે તો એનું પરિણામ ક્યાં આવે? આ કાન ધર્મ ચૂકે, આ આંખ ન જોવાનું જુએ તો પરિણામ ક્યાં આવે? આ કાન ન સાંભળવાનું સાંભળે તો પરિણામ ક્યાં આવે? આ જીભ ન જમવાનું જમે તો પરિણામ ક્યાં આવે? આ નાસિકા ન સૂંઘવાનું સૂંઘે તો પરિણામ ક્યાં આવે? આ ત્વચા એ ન કરવા યોગ્ય સ્પર્શનો સ્પર્શ થાય તો પરિણામ ક્યાં આવે? એક પ્રશ્ન થોડા વર્ષો પહેલા બનેલી ઘટના છે. યુવાનીઓ ભેગા થઈ ફિલ્મ જોવા ગયા ટોકીઝમાં, થિયેટર, અને એમાં મજા પડી ગઈ. રંગીલી જિંદગી હોય એમાંય ફિલ્મમાં થોડી હલકી ફિલ્મ એટલે મજા પડી. પિક્ચર જોઈને બહાર નીકળ્યા. તે બન્યું કેવું તો કે જે દ્રશ્ય એને થિયેટરમાં જોયું હતું, કોઈ ફિલ્મનો હીરો કે હિરોઈન હશે, એ વરસતા વરસાદમાં અર્ધનગ્ન કપડાં હોય, અને એ જે દ્રશ્યો જોયા હતા એવું જ દ્રશ્ય રસ્તા ઉપર જોવા મળ્યું. પિક્ચર જોઈને બહાર નીકળ્યા ને ત્યાં બહાર પણ વરસાદ આવતો હતો. એટલે બધા કોલેજીયનો ઘરેથી તો ભણવા માટે નીકળ્યા હતા, પણ આજે ભણવાનું ગુલ, કોલેજમાં બંક મારી અને બધા ફિલ્મ જોવા ગયેલા. પછી સીધા પિક્ચર જોઈને ઘરે જતા હતા, ચાલતા ચાલતા બસ સ્ટેશને જતા હતા, અને એમાં રસ્તા ઉપરથી એક દીકરી સામેથી આવતા હતા. પૈસાદાર ઘરના દીકરી, શરીર ઉપર વસ્ત્રો થોડા ઓછા અને પતલા વસ્ત્રો હતા. વરસતો વરસાદ હતો અને વરસતા વરસાદમાં એ વસ્ત્ર શરીર ઉપર ચોંટી ગયેલા અને શરીરના અંગો દેખાતા. જે દ્રશ્ય મૂર્તિયાઓ યુવાનિયાઓએ ફિલ્મમાં જોયું હતું એ દ્રશ્ય એને ક્યાં જોયું? જીવંત રસ્તા ઉપર. આંખ ધર્મ ચૂકી, આંખ ધર્મ ચૂકી. શું થયું? મન બેકાબુ બની ગયું. એમાંથી એક મૂર્તિયાએ પેલી છોકરીની છેડતી કરી. છેડતી કરી એટલે છોકરીનું એક તો લ્યુના એક બાઇક હશે, એ વરસાદમાં પાણી જવાના કારણે બંધ પડી ગયેલું. ઘણીવાર પ્રયાસ કર્યો એટલે એક તો ખીજ હતી, મન ગુસ્સે ભરાયેલું. શેઠિયા સાહુકારની દીકરી પછી પગે ચાલતા નીકળી, ગાડીને ત્યાં જ પડતી મૂકીને, અને એમાં આવી રીતે કોઈએ મસકરી કરી. મસકરી કરી એટલે એનો પિત્તો ગયો. એને એના બાપને ફોન કર્યો. એના બાપને ફોન કર્યો કે આ જગ્યાએ છોકરાઓએ મારી મસકરી કરી છે.
એના બાપે કીધું કે મારી દીકરીને હાથ અડાડ્યો. દીકરી તું છે ક્યાં? તો કે આ જગ્યાએ. તો કે 10 મિનિટ તું એ છોકરાઓને ત્યાં રોકી રાખ. 10 મિનિટ છોકરાઓને રોકી રાખ, હું માણસો મોકલાવું છું. એટલે છોકરી આગળ નીકળી ગઈ હતી, પાછી વળી. પેલા છોકરાઓ જે જતા હતા ને, જે મસકરી કરનાર છોકરો હતો, એને પકડીને ફેરવીને ગાલ ઉપર થપાટ ઠોકી દીધી 2-3. એટલે હવે ઝઘડો શરૂ થયો. તાસેરાને તેડું ન હોય, આજુબાજુ માણસોને ટોળું થઈ ગયું. હવે જે છેડતી કરનારો હતો એના ભેગા એના મિત્રો હતા, એ પણ બધા બેન તમે બહુ રૂપાળા ને ઠઠ્ઠા મસકરી થવા લાગી. આમ કરતા 10 મિનિટ જેટલો સમય નીકળી ગયો. અને છોકરીનો બાપ એ શેરનો માથા ભારે માણસ, એને મારવા માટે ગુંડા માણસો મોકલ્યા. 10 મિનિટ થઈ એટલે બધા ગાડીમાંથી ઉતરે, હોકીને દંડાને લઈને. ટોળું તો ફટફટ વિખાઈ ગયું. ટોળું વિખેરાઈ ગયું. મિત્રો હતા એ પણ ભાગી ગયા. ભાઈ તે મસકરી કરી હતી, અમે નહોતી કરી. ભાઈ એકલા બચ્યા. શેઠે કીધેલું મરી જાય તોય ચિંતા ન કરતા, બાકી બધું હું લડી લઈશ. મારી દીકરીને હાથ કેમ અડાડ્યો? અને જે પેલા એને માર્યો છે, હાથ પગના ફ્રેક્ચર થઈ ગયા. હાથ પકડી પગ પકડીને સીધો રસ્તા ઉપર સાઈડમાં ઘા કરી દીધો. અને પેલા માણસો નીકળી ગયા. ન બોલી શકે, આટલો અવાજ માંડ નીકળે. અને દેવ સંયોગે પછી વરસાદ જામ્યો. ચારે બાજુ પાણી ભરાયા. રસ્તાના કિનારા ઉપર પેલો યુવાન, ત્યાં કોઈ ખાડો નહોતો, પણ પેલો યુવાન બેસી શકે એવી સ્થિતિ નહોતી, હાથ ઊંચો કરીને કહી શકે એવી સ્થિતિ નહોતી. આટલો અવાજ નીકળે. અને વધારે વરસાદ હોય એટલે બધાને ઘરે જવાની તાણ હોય, કોણ કોને ઊભું રાખે ને કોણ રાહ જુએ. અને એમાં અચાનક એક રિક્ષાવાળાનું ધ્યાન ગયું કે અહીંયા તો કોઈ ખાડો નથી, અને આ ભાઈ બુડતો હોય એવું કેમ લાગે છે. એટલે રિક્ષાવાળા ભાઈને દયા આવી, રસ્તા ઉપર રિક્ષા ઊભી રાખી, નીચે ઉતરી અને પેલા ભાઈને પકડી અને રિક્ષામાં નાખીને હોસ્પિટલમાં દાખલ કર્યો. 3 મહિના સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યો. કેટલા મહિના સુધી? 3 મહિના સુધી દાખલ રહ્યો. હાથ પગના ફ્રેક્ચર, ખોટ રહી ગઈ એ જુદી. હવે કોઈ એમ કહીએ કે આ છોકરાનો, યુવાનનો શત્રુ કોણ? પેલી છોકરી માર ખવડાવીને. શત્રુ કોણ? પેલો મારવા માટે આવનારા માણસો હતા શત્રુ. આંખ ધર્મ ચૂકીને શું ચૂકી? આંખ ધર્મ ચૂકી અને જિંદગી ભરનો દંડ. આજે દુનિયામાં કોઈ રેપ કરનારા હશે, કોઈ ખૂન કરનારા હશે, એ ક્યાં ચૂકી ગયા? આંખ ધર્મ ચૂકે, એમાંથી ભૂલ થાય, જાત ઉપર કાબુ ન રાખી શકે અને જિંદગી ભરની જેલની સજા. એક આંખ ધર્મ ચૂકી. આ જીભ ધર્મ ચૂકે ને, અને જીભ ધર્મ ચૂકે એની સજા શું? તો હોસ્પિટલમાં જોવા મળે. ક્યાં જોવા મળે? ક્યાં જોવા મળે? આ જીભ ધર્મ ચૂકે એની લાંબી લાઈનો ક્યાં છે? હોસ્પિટલમાં છે. આ જીભ ધર્મ ચૂકે અને એની લાઈનો છે કેન્સર વોર્ડમાં. એટલા માટે ધર્મે ચાલવું, ધર્મે હાલવું, ધર્મે ચાલવું, ધર્મે લેવું ને દેવું વળી. ધર્મે રહેવું, ધર્મે કેવું,
ધર્મે લેવી વાત સાંભળી. મોટા પુરુષ હોય, કારણ કે દ્રશ્યની અસર ક્યાં જાય છે મને કે તમને સીધી ખબર પડતી નથી, પણ મહાપુરુષોએ લાખો વર્ષ પહેલા જે કહી છે વાત, એ આજ નહીં લાખો વર્ષ પછી પણ એટલી જ અસરકારક હશે, કારણ કે એ બાય ક્રિએશન સાથે સંકળાયેલી છે. કોની સાથે સંકળાયેલી છે? સમજાય છે ને? ક્રિએશન સાથે સંકળાયેલી છે. એટલા માટે જીવનની દરેક ક્રિયા ધર્મ વૃદ્ધે વિવર્ધન્તે સર્વભૂતાની સર્વદા તસ્મિન રસતિ રિયન્તે તસ્માત ધર્મો નિષેવ્યતામ. ધર્મનું પાલન કરવાથી વૃદ્ધિ થાય અને ધર્મને છોડવાથી, જો આપણે ધર્મને છોડીએ છીએ ને તો ધર્મ આપણને છોડે છે. જે દિવસ ધર્મ આપણને છોડ્યા ને એટલે સમજી લેવાનો કે હું ને તમે કાળ, કર્મ અને માયાનો શિકાર બની ગયા. કાળનો શિકાર બની ગયા, કર્મનો શિકાર બની ગયા. ધર્મનો ત્યાગ કર્યો એટલે હું તમે કર્મનો શિકાર બને. નવા એવા વિચિત્ર કર્મો સર્જાય છે, ક્ષણે ક્ષણે પડે. એટલા માટે શ્રુતિ અને સ્મૃતિ શાસ્ત્રોની અંદર મહાપુરુષોએ શ્રુતિ સ્મૃત્યુદિતમ ધર્મમ અનુતિષ્ઠન હિ માનવ ઇહ કીર્તિમ અવાપનોતિ પ્રેત્ય ચાનુત્તમમ સુખમ. વાસ્તવમાં સુખનું જો કોઈ કારણ હોય તો મહાપુરુષોએ કીધું છે ને એ જ છે. બાકી તો ભક્તો, જેના માટે આપણે પાપ કરીએ છીએ, જેના માટે આપણે રાત દિવસ શાસ્ત્રની આજ્ઞાની અવહેલના કરીએ છીએ, બરાબર ને? મિત્ર હશે ને, મિત્ર એ ક્યાં સુધી સાથ આપશે ખબર છે? મરણ પથારી પડ્યા હશે ને તો ચમચી ગંગાનું ટીપું ચમચી રેડવા આવશે પાણી મોઢામાં. ક્યાં સુધી કામ લાગશે? પત્ની ક્યાં સુધી મૂકવા આવશે? ઘર સુધી. સગા સંબંધીઓ ક્યાં સુધી મૂકવા આવશે? શમશાન સુધી. દીકરો ક્યાં સુધી? તો કે અગ્નિદાહ સુધી. આગળનો રસ્તો, આગળનો રસ્તો શું? એકલા. જેના માટે ધર્મનું ઉલ્લંઘન કર્યું છે, ધર્મ ચૂકાયા છે, જેના માટે રાત દિવસ હાથ પેઢીની ચિંતા કરી છે, એ કોઈ કામ લાગવાનું. એટલે ધર્મનું પાલન અવશ્ય કર. માનવ ધર્મ 6 પ્રકારના કીધા છે: વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ, વર્ણાશ્રમ ધર્મ, ગૌણ ધર્મ, નિમિત્ત ધર્મ અને સાધારણ ધર્મ. અને આ 14માની સભાની અંદર સ્વામિનારાયણ ભગવાને જે વાત કરી છે એ તો કેવળ આ 6 ધર્મો પૈકી સાધારણ ધર્મ ઉપર કરી છે. ધર્મનો બહુ મહિમા છે. આપણી પાસે શત્રુ ઓછા છે, નહીતર આ અધ્યાયો છે ને એ બહુ મજાના છે ને, મજાના. સ્વામિનારાયણ ભગવાને આ સભાની અંદર ધર્મની વાત કરીને એટલે બધાએ મનમાં નક્કી કરી દીધું, આપણે ધર્મનું પાલન કરવું છે. શું કરવું છે? હવે તો જીવનમાં ધર્મનું જ પાલન કરવું છે. ક્યાંય ભૂલ કરવી નથી. પણ આ ધર્મ બજારમાં દુકાનમાં મળતી તો ચીજ છે નહીં. ચાલો ભાઈ 5 કિલો લાવો ધર્મ. તો ધર્મનું પાલન કરવા માટે શું? ધર્મના મહિમાની વાત સાંભળ્યા પછી બધાના મનમાં એક ઈચ્છા જાગૃત થઈ જાય, સ્વાભાવિક છે કે હવે મારેથી શું કરવું છે? ધર્મનું પાલન કરવું છે. ધર્મનું પાલન કરવાની સહજ ઈચ્છા જાગૃત થાય એ સ્વાભાવિક છે.
તો હવે એ ધર્મનું પાલન કરવા માટે ઈચ્છા થઈ, પણ એને જીવનમાં લાવવા માટે કેમ આવે, ધર્મ કેમ આવે આપણા જીવનમાં? તો એના માટે સ્વામિનારાયણ ભગવાન હવે એક પગથિયું આગળ ચડાવે છે. કાય ક્લેશૈર્ન બહુભી ન ચૈવાર્થસ્ય રાશિભિઃ ધર્મ સંપ્રાપ્યતે યેષ શ્રદ્ધાહીનૈઃશુરૈરપી. શ્રદ્ધા, ધર્મનું પાલન કરવામાં શું જોઈએ? શ્રદ્ધા. શ્રદ્ધા છે એ તમામ ગુણોની માતા છે. શ્રદ્ધા છે એ તમામ ગુણોની માતા છે. એટલે કોઈ પણ કાર્યની અંદર, ધર્મની અંદર પ્રથમ શું રાખવું પડે? શ્રદ્ધા રાખવી પડે. અને આમ તો જોવા જઈએ ને, શ્રદ્ધા અને વિશ્વાસ છે ને એ આખી દુનિયાનો આધારશિલા છે. શું છે? શ્રદ્ધા અને વિશ્વાસ આખી દુનિયાની આધારશિલા છે. વ્યવહારિક સંબંધો જેટલા છે ને એ બધા ટક્યા છે કોના ઉપર? શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર ટક્યા છે. પરિવારના બધા જ સંબંધો શેના ઉપર ટક્યા છે? શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર ટક્યા છે. સામાજિક સંબંધો બધા ટક્યા છે એ કોના ઉપર ટક્યા છે? શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર ટક્યા છે. આધ્યાત્મિક સંબંધો બધા ટક્યા છે કોના ઉપર ટક્યા છે? શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર. હકીકત છે. વ્યવહારનો આધાર શ્રદ્ધા અને વિશ્વાસ છે કે પૈસો છે? જો તો ખરા ભલા. હું ને તમે કોઈને માલ આપીને વિશ્વાસ હોય ને કે આ પાછા આવશે પૈસા, ત્યાં આપીએ છીએ. જ્યાં પૈસા મળવાની સંભાવના નથી, ક્યાંક શંકા છે, તો ત્યાં આપણે વ્યવહાર કરતા નથી. કરીએ છીએ? તો વ્યવહારના તમામ સંબંધો પાછળ શું આધાર છે? શ્રદ્ધા અને વિશ્વાસ. આપણા મનમાં શંકા હોય કે અહીંયા માલ મળે છે ભેળસેળીઓ છે, વિશ્વાસ નથી આવતી માલમાં ખાતરીની, તો આપણે માલ ખરીદતા નથી. વ્યવહાર ટક્યો છે કોના ઉપર? શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર, પૈસા ઉપર નહીં હો. પૈસો તો પછી આવે, પૈસાનું ટ્રાન્ઝેક્શન તો પછી થાય. તો વ્યવહારનો પાયો શેના ઉપર છે? શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર. દુનિયાના તમામ સંબંધોનો પાયો કોના ઉપર છે? શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર. અરે આપણે કોઈને સગપણ સાંધા કરવા હોય ને તો 17 જણાને પૂછીએ. શું કરીએ છીએ? 17 જણાને પૂછીએ કે કેવું ઘર છે, છોકરાના સ્વભાવ કેવા છે, શું કામકાજ, વર્તન કેવું, બોલવું ચાલવું કેવું. લોકોના અભિપ્રાય લઈ છે અને એ લોકોના અભિપ્રાયથી શું થાય? તો કે શ્રદ્ધા વિશ્વાસમાં કન્વર્ટ થાય. શ્રદ્ધા અને વિશ્વાસમાં ફરક શું ખબર છે? સીતારામભાઈ, શ્રદ્ધા અને વિશ્વાસમાં શું ફરક? એ સમાનાર્થી છે, સેમ મિનિંગ છે કે કઈ ડિફરન્ટ છે? એમાં સિમિલર છે, ડિફરન્ટ છે. શ્રદ્ધાની અંદર ડાઉટ છુપાયેલો છે. મને આશા છે, કન્ફર્મ નથી હો. એક ક્યાં છાને ખૂણે નિષ્ફળતાની શંકા છે. અને જ્યારે શંકા હટે ને ત્યારે શ્રદ્ધા વિશ્વાસમાં કન્વર્ટ થાય, એમાં ખાતરી આવી.
કે થશે જ, આશા છે એમ નહીં, છે જ, થશે જ. તો શ્રદ્ધા વિશ્વાસમાં કન્વર્ટ થાય. આપણે પારિવારિક સંબંધો બાંધીએ ને, છોકરો સારો લાગે છે, પેલું શ્રદ્ધા હોય. પછી 17 જણાને પૂછીને પોઝિટિવ રિવ્યુ આવે ને, એટલે શ્રદ્ધા વિશ્વાસમાં કન્વર્ટ થાય. શું થાય? વિશ્વાસમાં ફેરવાય. અને પછી તારીખ નક્કી થાય કે હવે કરી નાખીએ. સગપણની તારીખ પછી નક્કી થાય. બધા જ સંબંધો છે ને, એનો પાયો છે શ્રદ્ધા અને વિશ્વાસ. આ શ્રદ્ધા અને વિશ્વાસ પરિવાર જીવન ટક્યા છે. એનો પાયો શ્રદ્ધા અને વિશ્વાસ છે. ખાલી એવી શંકા થાય મનમાં કે મારા ઘરવાળાના ક્યાંક આડા સંબંધ છે, ત્યાંથી ઘર તૂટવાનું ચાલુ થઈ જાય. થાય કે ન થાય? થાય. શ્રદ્ધા અને વિશ્વાસ. તો પ્રથમ શ્રદ્ધા. શ્રદ્ધા એ વિશ્વાસમાં કન્વર્ટ થાય. તો શ્રદ્ધા ફળીભૂત ક્યારે થાય? તો કે બાહ્ય સંબંધોની અંદર શ્રદ્ધાને ફળીભૂત થવા માટે બાહ્ય અભિપ્રાયો ઉપરથી શ્રદ્ધા વિશ્વાસમાં કન્વર્ટ થાય. વેપારી સંબંધો હોય તો આપણે પૂછીએ કે આ ભાઈ લાગે તમે ઓળખો છો, માલ દઈશું તો પછી પૈસા આવશે કે નહીં આવે, એનું કામકાજ કેવું છે, એના આધારે આપણે વિશ્વાસ જનરેટ થાય. શ્રદ્ધામાંથી વિશ્વાસ થાય. પણ ધર્મ છે ને, એ કેવળ બાહ્ય શબ્દોથી એ ધર્મની શ્રદ્ધા છે વિશ્વાસમાં પરિણત નથી થતી. એ અનુભવ કરવો પડે, એમાં સ્વાનુભવ પણ ભળવું જોઈએ. તો શ્રદ્ધા છે વિશ્વાસમાં ફેરવાઈ જાય. તો શ્રદ્ધા આપણી ફળતી કેમ નથી? એ વિશ્વાસમાં કન્વર્ટ કેમ નથી થતી? બહારથી હું ને તમે ઘણું બધું સાંભળીએ છીએ, તો પણ લોકોને ધર્મ પાળવાની ઈચ્છા કેમ નથી થતી? ધર્મ વિશે ઘણું સાંભળ્યું હોય છતાં પણ. તો બાહ્ય શબ્દોની સાથે પોતાનો અનુભવ ભળવો જોઈએ. બાહ્ય શબ્દોની સાથે પોતાનો અનુભવ ભળે તો શ્રદ્ધા વિશ્વાસમાં ફેરવાય. તો શ્રદ્ધા ફળે ક્યારે? તો એના માટે સ્વામિનારાયણ ભગવાને બીજી વાત કરી, નિયમિતતા. શું જોઈએ? શ્રદ્ધાને અધ્યાત્મ જગતની અંદર શ્રદ્ધાને જો વિશ્વાસમાં ફેરવવી હોય, અનુભવમાં લાવવું હોય, તો એના માટે સાતત્ય જરૂરી છે, નિયમિતતા જરૂરી છે. કોઈ એમ કહે કે આટલો જાપ કરીએ તો ભગવાનનું દર્શન થાય, આ કરીએ તો કામ થાય, તો એ શ્રદ્ધા જે છે વિશ્વાસમાં ક્યારે ફેરવાય? તો કે નિયમિતતા હોય તો થાય. નહીતર અધ્યાત્મના સંદર્ભની અંદર તો ખાસ કરીને જો નિયમિતતા ના આવે તો શ્રદ્ધા છે એ ફળતી નથી, એટલે વિશ્વાસમાં ફેરવાતી નથી. ધર્મના સંદર્ભમાં સૌથી જો કાચું રહેતું હોય તો અહીંયા રહે છે સાતત્ય. રોજ 5 માળા કરતા હોઈએ ને, રોજ 5 માળા, તો એ સમયાંતરે એ મંત્ર સિદ્ધિનું રૂપ ધારણ કરી લે. આપણને ખબર ન પડે, એ મંત્ર સિદ્ધિનું રૂપ ધારણ કરી લે. પણ એક દિવસ 500 માળા કરી નાખીને પછી 5 મહિના રજા, તો એ 500 માળા પણ ફળીભૂત થાય નહીં.
પણ 5 માળા હોય અને નિયમિત થતી હોય ને તો એની અસર જોવા મળે. શું થાય ખબર છે? જેમ દરરોજ સવારે ચા પીતો હોય ને માણસ, ચા પછી એને એક દિવસ ન મળે ને તો દિવસના બેચેની લાગે. એનો મતલબ કે ચા એના શરીરમાં રગે રગમાં પહોંચી ગઈ છે, અસર કરી ગઈ છે. એમ અધ્યાત્મ જગતની અંદર પણ ભજન છે, ધર્મનું પાલન છે, એની જો નિયમિતતા હોય ને તો ધીમે ધીમે એ નિયમિતતાના યોગે કરીને એની અસર પણ આપણા મન ઉપર થાય, આપણા પરિવાર ઉપર થાય, આપણા વ્યવહાર ઉપર થાય, આપણા સમગ્ર જીવન ઉપર થાય. કોઈ વ્યક્તિ દરરોજ પાઠ પૂજા કરતો હોય ને એક દિવસ એને પૂજા કરવા ન મળી હોય કે ન થઈ હોય પૂજા, તો એને આખો દિવસ બેચેની થાય. શું થાય? બેચેની થઈ જાય. અને એના ઉપર આપ ફાટી પડે એટલી આપત્તિ આવી હોય, એટલું દુઃખ આવ્યું હોય, અને એવા સંયોગની અંદર પણ એને પૂજા કરવા મળે ને તો જાણે એને કોઈ તકલીફ નથી આવી ને એવો એ હળવો થઈ જાય. તો શ્રદ્ધા ફળીભૂત ક્યારે થાય? તો કે નિયમિતતા હોય તો. હવે નિયમિતતા આપણી રહેતી નથી. પ્રશ્ન આવે ને, સાતત્ય જાળવી રાખવું એ તો કોઈક વિરલા પુરુષ હોય, લાખોમાંથી કોઈ ગણ્યા ગાંઠ્યા લોકો હોય કે એનું એક રેણીપણું હોય, એના જીવનમાં સાતત્યતા હોય. બહુ ઓછા લોકો રાખી શકે. તમે વિદ્યાર્થી છો ને, વિદ્યાર્થી છો તો વિદ્યાર્થી શું કરે? પરીક્ષા આવે ને એટલે રીડિંગ ટાઈમ ટેબલ બનાવે. શું બનાવે? રીડિંગ ટાઈમ ટેબલ બનાવે. રીડિંગ ટાઈમ ટેબલ બનાવ્યું હોય એટલે આ દિવસે મેથ્સ કમ્પ્લીટ કરી લઈશ, રિવિઝન કરી લઈશ, આ દિવસે સાયન્સ કરી લઈશ, આ દિવસે આ કરી લઈશ, આટલાથી આટલા વાગ્યા સુધી આ ચેપ્ટર. પછી 1-2 દિવસ ચાલે ટાઈમ ટેબલ, પછી પૂરું થઈ જાય. ટકતું નથી, ટકતું નથી. તો આપણો સાતત્યતા નથી રહેતી. એનું કારણ છે તો એના માટે પણ સ્વામિનારાયણ ભગવાને બહુ સરસ વાત કરી. સાતત્યતા બરાબર દેશ, કાળ, ક્રિયા, સંગ, મંત્ર, દીક્ષા, શાસ્ત્ર ને ધ્યાન, આ 8 વસ્તુઓ વચનામૃતમાં કીધી મહારાજે. એ જ રીતે અહીંયા સત્સંગી જીવનની અંદર પણ એ સાતત્યતા માટે, સાતત્યતા નિયમિતતા માટે, ધર્મની સિદ્ધિ માટે શું કીધું? તો કે એક તો પવિત્ર દેશ, તીર્થોનું સેવન, પછી શુભ કાળ, પછી શુભ સમય, બ્રહ્મ મુહૂર્તાદિક શુભ સમય, પછી વિધિ નિષેધ કીધો છે એ પ્રમાણેનું વર્તન, અને ચોથું ન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય, પાંચમું વિશ્વાસ, છઠ્ઠું આસ્તિક બુદ્ધિ પવિત્રતા વિદ્યા તપ, અને સાતમું પારકા ધન ઉપર નજર ન બગાડવી. આ 7 વસ્તુ છે ને એ ધર્મ સિદ્ધિના હેતુ કીધા છે. પણ સાતત્યતા મારીને તમારી રહેતી નથી. એના પાછળનું એક કારણ અને સમજી શકાય, આપણે દુનિયામાં છીએ. ક્યાં છીએ? દુનિયામાં છે. એટલે આપણને વૈશ્વિક રાજકીય ઉથલ પાથલ પણ આપણને અસર કરે. કરે કે ન કરે? અમેરિકા અને ઈરાન ઝઘડે, એમાં આપણે હલવાય છે કે નથી હલવાતા? ભોગવી છે કે નથી ભોગવતા? પેટ્રોલ ડીઝલ ને બધામાં ભોગવી છે ને. તો એ વૈશ્વિક પરિસ્થિતિની અસર આપણા અંગત જીવન ઉપર થાય, આપણા વ્યવહાર ઉપર થાય, અને એના યોગે કરીને આપણા મન ઉપર પણ થાય. કારણ કે આપણું વ્યવહારિક જે ચેનલ ચાલે છે એ ડિસ્ટર્બ થઈ ગયું. ખર્ચ વધી ગયો, પછી બેલેન્સ કરવામાં
બીજા ચક્રો ગતિમાન કરવા પડે. ક્યાંથી પૈસા લાવશું? ખર્ચો વધી ગયો. તો વૈશ્વિક પરિસ્થિતિની અસર પણ આપણા પરિવાર જીવન ઉપર અસર થાય, એની વ્યવહાર જીવન ઉપર અસર થાય, અને અંગત જીવન ઉપર પણ એની અસર થાય ને. પછી સામાજિક ઉથલપાથલ થાય. સમુદાયમાં રહીએ છીએ, કોઈ વ્યક્તિ આપણને એક શબ્દ બે શબ્દ કીધા હોય ને, તો એની પણ આપણા વ્યવહાર ઉપર પણ અસર થાય, આપણા પરિવાર ઉપર પણ અસર થાય, અને આપણા અંગત જીવન ઉપર પણ એની અસર થાય, આપણા મન ઉપર પણ અસર થાય. પ્રાકૃતિક કુદરતી દુષ્કાળ પડે, અતિવૃષ્ટિ થાય, એની અસર પણ આપણા શરીર ઉપર થાય. ક્યાં થાય? તાવ આવે ને, સિઝનલ તાવ કહીએ. ઝાઝો વરસાદ પડે, ઘણા દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહે, બીમાર પડીએ કે ના પડીએ? આપણે જ્યાં સુધી આ દેહમાં છીએ ને, ત્યાં સુધી કાળ ચક્રથી એવી રીતે બંધાયેલા છીએ. આ બધાની અસર આપણા જીવન ઉપર થાય છે. એટલે સાતત્ય રહેતું, મનની મનોસ્થિતિ એક સરખી રહેતી નથી, શારીરિક સ્થિતિ એક સરખી રહેતી નથી, ચડાવ ઉતરાવ આવે છે. તો હવે ચડાવ ઉતરાવ સાતત્ય નથી રાખી શકાતું. સાતત્ય રાખવું છે. આ બાહ્ય પરિસ્થિતિઓ ગમે એવી ઉથલ પાથલ થાય તો પણ સાતત્યને જાળવી રાખવું છે. એના માટે કોઈ ઉપાય? તો સ્વામિનારાયણ ભગવાને એનાથી આગળ આ કયા દિવસે વાત કરે છે? 14માની સભાની અંદર. આ સભા ઐતિહાસિક સભા છે. હવે સાતત્ય જાળવવા માટે શું? એના માટેની માસ્ટર કી શું? આપણું માનસિક સંતુલન બગડે છે, અને માનસિક સંતુલન બગડે એટલે આપણું ભજન ધર્મનું અનુષ્ઠાન જે કરીએ છીએ એનાનું એ પણ બગડે છે. તો માનસિક સંતુલન જાળવી રાખવા માટેની આ દુનિયામાં કોઈ દવા હોય ને, તો એક જ દવા છે ને, સંત સમાગમ છે. એના સિવાય આ બ્રહ્માંડમાં માનસિક સંતુલન જાળવી રાખવાની દવા નથી. જો દવા બીજી કોઈ હોય ને, તો અમેરિકાની અંદર અત્યારે સૌથી વધારે જે મરનારા લોકો છે ને, એનામાંથી સૌથી વધારે ડેથ થતું હોય ને, તો સુસાઇડ કરે છે ડિપ્રેશનના કારણે. જેના કારણે? ડિપ્રેશનના કારણે. તો દવા લઈ લે કે ન લઈ લે? માનસિક સંતુલન જાળવી રાખવા માટેની માસ્ટર કી હોય તો સંત સમાગમ છે, સાધુનો સંગ. સાધુના સંગથી શું થાય? તો કે સાધુ છે ને, એ જીવનની દરેક પરિસ્થિતિમાં સંતુલિત રાખવાની કળા શીખવાડે આપણને. શું શીખવાડે? કળા. અને કળા આવડી જાય ને, આપ ફાટી પડે એટલી તકલીફ આવી હોય ને. જનક રાજાની મિથિલા નગરીમાં આગ લાગી, બરાબર, અને સાધુઓ બધા દોડ્યા. मेरी धोती जल रही है, अरे दौड़ो, मेरी कोपिन जल गई, मेरा लोटा कहाँ गया? दौड़्या, पण जनक एमना एम बैठा रहा. जनकना मुख पर रेखा पण फरकी नहीं. एनु मानसिक संतुलन एज इट इज रही, काई फरक न पड़े. एनु कारण श्रृंगी ऋषिनो, अष्टावक्र ऋषिनो એને સમાગમ હતો. સુલભા નામની કન્યાએ સભાની અંદર આવી, ચેષ્ટાઓ કરવા લાગી, પણ જનકના મન ઉપર કોઈ અસર ન થઈ. જનકે તો સામે ચેલેન્જ આપીને કીધું, અરે તું ચેષ્ટા મારી આગળ ચેષ્ટા કરે એમ નહીં, મારા અડધા શરીરને તું ચંદન અર્ચે
અડધા શરીરને ચંદન અર્ચે ને તોય મારામાં કાંઈ ફરક પડવાનો નથી. એવા કેટલા પુરુષ મળે કે કોઈ પારકી સ્ત્રી ના અંગ ઢંગ જુએ અને પોતાના મનને સંતુલિત રાખી શકે? શું કામ? તો કે મારા ગુરુની કૃપા છે, મારા ગુરુની કૃપા છે. તો સાધુના સંગથી સાતત્ય જાળવી રાખવા માટે જે મનોસ્થિતિ, જે વૈચારિક બળ જોઈએ. શું જોઈએ? વૈચારિક બળ જોઈએ, આત્મબળ જોઈએ, અને સંત સમાગમથી જ મળે. સંત સમાગમથી મળે. પરિવારમાં સ્વજનની વિદાય થઈ હોય તો જેને સંત સમાગમ હોય એનાથી દુઃખી ન થાય, એ પરિસ્થિતિને સંભાળી શકે. તો સંત સમાગમ મનની સંતુલિત રાખવા માટે જરૂરી છે. વાત ધર્મથી શરૂ થઈ, આખી લિંક જોજો. ધર્મનું પાલન, મહિમા કીધો, ઈચ્છા જાગૃત થઈ, કરવું છે તો શું કરવું? તો મહારાજ કહેતો તો શ્રદ્ધા જોઈએ. હવે શ્રદ્ધા રાખી પણ છતાં ફળીભૂત નથી થતી. તો શ્રદ્ધાને ફળીભૂત કરવા માટે શું જોઈએ? સાતત્ય જોઈએ. તો શ્રદ્ધા ફળીભૂત થાય, વિશ્વાસમાં કન્વર્ટ થાય, તો સાતત્ય ટકતું નથી. તો એના માટે શું કરવું? તો સાતત્ય માટે વળી સ્વામિનારાયણ ભગવાનને આગળની દવા આપી કે સંત સમાગમ જોઈએ, સાધુનો સંગ જોઈએ. ત્યાં વળી પ્રશ્ન આવ્યો. કારણ શું? તો કે મારા ને તમારા મનમાં તો એક ગોઠવાયેલું છે, ભગવું એટલે સાધુ, ભગવું કપડું ઓટ્યું હોય એટલે સાધુ. હા, આમાં છેતરાઈ જવાય. શું થવાય? છેતરાઈ જવાય. હવે આપણે એમ હોય કે આમ સંત સમાગમ કીધું છે એટલે પેલો પ્રસંગ કહેતા હોય, એક બાઈ મજબૂરી હશે કે જે હશે, એને આખી જિંદગી વેશ્યાવૃત્તિ કરી. એને ભગવાને આપેલું સૌંદર્ય પારકા પુરુષોને અને પૈસાને કમાવા માટેનું માધ્યમ બનાવી દીધું. સૌંદર્યનો દુરુપયોગ કર્યો. પણ જેમ જેમ ઉત્તરાવસ્થા આવે ને, વૃદ્ધાવસ્થા, તેમ તેમ પછી હૈયામાં ઓલું ડંખ મારે. આખી જિંદગી એવા કર્મ કર્યા હોય ને, એ મનમાં બેચેની પેદા કરે. પૈસા તો ઘણા કમાણી વેશ્યાવૃત્તિથી, સારો મજાનો બંગલો, પણ જેમ જેમ જીવનની ઉત્તરાવસ્થા આવે ને, રાતની ઊંઘ હરામ થવા માંડ્યો કે બધું ભોગવવું તો પડશે, આ બધું ભોગવવું તો પડશે. એટલે વળતો વિચાર આવ્યો કે પુણ્ય પાપ ઠેલાય. શું થાય? પુણ્ય પાપ ઠેલાય. એટલે હવે કંઈક થોડું ઘણું કરતા જાય, પાઘડીનો છેલ્લો આંટો સુધારી લઈ. એટલે વેશ્યા મુંબઈ છોડી અને નર્મદાના કિનારે રહેવા આવી ગઈ. ક્યાં આવી ગઈ? નર્મદાના કિનારે. ત્યાં પૈસા તો હતા, મકાન બાંધ્યું, જમીન લઈને પછી ત્યાં કોઈ સાધુ સંતો આવે ને જમાડે. શું કામ? પેલા કરેલા કર્મને ઢાંકવું છે, ભૂસવું છે. એટલે પુણ્ય પાપ ઠેલા એ ન્યાયે નર્મદાના કિનારે મકાન બાંધીને રહેવા લાગી અને સાધુ મહાત્માઓને જમાડે. સાધુ મહાત્માઓને જમાડે. પણ બન્યું કેવું? દુષ્કાળના દિવસો હતા, બરાબર ને? એ દુષ્કાળના દિવસો, અને એમાં એક દિવસ અચાનક સાધુની મંડળીને દર્શન થયા, રાજી થઈ ગઈ કે આજ તો કામ થઈ ગયું. હવે તો આપણા બધા પાપ, આટલા બધા સાધુ આવ્યા છે, એ મોટી મોટી જટાન દાઢીઓ વાળાનો, અલગ મલકના સાધુ. અને પેલે બાઈએ ભાવથી બનાવ્યું અને પંગત થઈ સાધુની. બાઈ જમાડે
અને જમાડ્યા પછી પાછી દક્ષિણા આપવી પડ્યો. એટલે દક્ષિણા આપે, પૂજા કરીને દક્ષિણા આપવા માટે જાય ને, તેમાં એક સાધુ, બે ચાર સાધુ એવા હતા કે માથું નીચું કરીને જ બેઠા, ઊંચું ના જુએ. એટલે પેલી બાઈએ એમ કીધું કે મહાત્માજી આપનું દર્શન કરાવો, આપણા મુખનું દર્શન કરાવો, દીદારનું દર્શન કરાવો. અને પેલા સાધુએ માથું ઊંચું કર્યું ને, તો એ સાધુ કોણ હતો? તો કે એનો જૂનો કસ્ટમર હતો. કોણ હતો? તો કે સોમલા તું? તો કે હા. તો કે દુષ્કાળ હતો, ખાવાના ફાફા હતા, તે સાધુ થઈ ગયા. તું જાતની રાંડ અને અમે જાતના ભાંડ. હવે તું એને જમાડ્યા હોય, એનો સમાગમ કર્યો હોય, તો એમાં મારો કે તમારો ધર્મની શ્રદ્ધા ફળીભૂત થાય નહીં. તો શ્રદ્ધા ફળીભૂત નથી થતી, તો સાતત્ય જોઈએ. સાતત્ય માટે સાધુનો સમાગમ જોઈએ. તો સાધુ ઓળખવા કેમ? સાધુ ઓળખવા કેમ? ત્યાં આવીને પ્રશ્ન. તો વળી મહારાજે આગળ કીધું, સાધુને ઓળખવા માટે શું? તો મહારાજ કે સાધુને ઓળખવા માટે શાસ્ત્રોનું અધ્યયન જોઈએ. શાસ્ત્રોનું વાંચન શ્રવણથી સાધુ ઓળખાય. ત્યાં વળી એમાંય પ્રશ્ન થાય. શું પ્રશ્ન આવે? આપણે તો ચોપડીમાં અક્ષર લખેલા હોય એટલે શું કહેવાય? શાસ્ત્ર. સમજ્યા ને? ચોપડીમાં લખાયેલા અક્ષરો એને આપણે શાસ્ત્ર માનીએ ને, તો એનામાંથી સાધુની ઓળખ પણ ન થાય અને રસ્તો ભટકાઈ જાય. દુનિયાવી રીતે કદાચ બહુ મોટી વ્યક્તિ હોય, અરે લોકો એની વાહવા કરતા હોય, એને લખેલું પુસ્તક હોય, એને શાસ્ત્ર કેવું? એ પણ ઘણીક વખતે સૂક્ષ્મમાં સૂક્ષ્મ સમજણ ભેદના કારણે મારીને તમારી દશા અને દિશા બધું બદલાઈ જાય. દશા અને દિશા ખાલી એક સમજણમાં ફરક પડે ને, એટલે શાસ્ત્ર વાંચવામાં પણ જ્યાં સુધી સિદ્ધાંત હાથમાં ના આવે ને, પરિપક્વ સમજણની દ્રઢતા ન થઈ હોય ને, ત્યાં સુધી ગમે ત્યાં બજારમાંથી પુસ્તક લઈને પણ વંચાય નહીં. સમજણ ફરે, દિશા ફરી જાય, બધું ફરી જાય. તો શાસ્ત્રને ઓળખવા કેમ? કયા શાસ્ત્ર વાંચવા? પુસ્તકમાં અક્ષર લખાયેલા હોય એટલે એને માની લેવું શાસ્ત્ર? તો વળી મહારાજ એનાથી આગળ વાત કરી, તો કે શાસ્ત્ર ઓળખવામાં કદાચ તમારે ભૂલ ન થાય એટલા માટે મહારાજે કીધું આ 8 સત્શાસ્ત્ર. શાસ્ત્રમાં પણ સ્પેશિયલી ઓથેન્ટિફિકેશન આપ્યું મહારાજે 8 સત્શાસ્ત્રનું. એમાં 4 વેદ, વ્યાસ સૂત્ર, ભગવદ્ ગીતા, વિષ્ણુ સહસ્ત્રનામ, શ્રીમદ ભાગવત પુરાણ, વાસુદેવ મહાત્મ્ય, વિદુર નીતિ અને યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ. આ 8 સત્શાસ્ત્ર. હવે આ 8 સત્શાસ્ત્ર છે ને, એમાં પણ ઘણીક વખત મિસકમ્યુનિકેશન અને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય. ગીતા એની એ હોય, તમને જુદું સમજાય, મને જુદું સમજાય, અને ગીતાનું પ્રવચન સાંભળવા ગયા, ગીતા છે ને સ્વામિનારાયણ ભગવાને કીધું છે, બરાબર ને? ઘણીક વખત તો એવા અર્થ કર્યા હોય કે ભગવાને વિચાર કરે કે હું આવા ભાવથી બોલ્યો તો, એવા વિચિત્ર અર્થઘટન કરે દુનિયા. તો એની અંદર પણ સ્વામિનારાયણ ભગવાને સ્પષ્ટતા કરી. વ્યાસ સૂત્ર તો એ પણ કોમેન્ટ્રી કોની વાંચવાની?
તો કે રામાનુજાચાર્ય કરેલું જ ભાષ્ય. ભગવદ્ ગીતા તો કોઈ પણ વક્તાઓએ ડિસ્ક્રિપ્શન એના ઉપર વિસ્તારથી વિવેચન કર્યું જે તે નહીં, રામાનુજાચાર્ય કરેલું જે ગીતાનું ભાષ્ય છે એ જ માન્ય. નહીતર સમજણ ફેર થઈ શકે, શબ્દનો અર્થનો અનર્થ થઈ શકે. એટલે એની અંદર પણ મહારાજે ચોખવટ કરી. અને વળી પાછું સ્વામિનારાયણ ભગવાને સ્પષ્ટતા કરી. આ શાસ્ત્રોની અંદર એક વાત મુખ્યપણે ગ્રહણ કરવી, એક તો ભગવાનની સાકાર નિષ્ઠા, ભગવાનની સાકાર નિષ્ઠા. આ ખાસ શાસ્ત્રનું મૂળભૂત હાર્દ ગ્રહણ કરવું. તો મહારાજ આ 8 સત્શાસ્ત્ર કીધા કે જેના માધ્યમથી સાધુ ઓળખાય, અને સાધુ ઓળખાય, સાધુને પકડીએ એટલે આપણા જીવનમાં શું આવે? સાતત્ય આવે. સાતત્ય આવે તો ધર્મ છે ને એ ધર્મની સિદ્ધિ થાય, એટલે કે ધર્મ ફળીભૂત થાય. ધર્મના યોગે કરીને જીવનમાં જે અનુભવ થવો જોઈએ એ અનુભવ આપણને ખુદને થવા લાગે. આપણને ખુદને થવા લાગે અને એ અનુભવ થાય એટલે પછી એ જીવનમાંથી ક્યારે લાખ માણસ વિરોધ કરે તો પણ આપણા જીવનમાંથી પછી ફરક પડે, કારણ કે સ્વાનુભવમાં આવી ગયું. શું આવી ગયું? વિશ્વાસ દ્રઢીકૃત થયો ને પછી ન લગે. આ 14માની સભા પ્રારંભ થયો ધર્મનો ઉપદેશ. ધર્મના મહિમાની વાત સાંભળ્યા પછી જીવનમાં આત્મસાત કરવાની એક ઝંખના પેદા થઈ. કેમ ધર્મને જીવનમાં આત્મસાત કરવો? તો મહારાજ કહે શ્રદ્ધા જોઈશે. શ્રદ્ધા ટકતી નથી, શ્રદ્ધા ફળીભૂત થતી નથી. તો શું કરવાનું? તો કે સાતત્ય, નિયમિતતા હશે તો શ્રદ્ધા ફળશે. શ્રદ્ધા ફળશે તો વિશ્વાસમાં કન્વર્ટ થશે. તો શ્રદ્ધા ફેરવા માટે જોઈશે નિયમિતતા. તો નિયમિતતા રહેતી નથી, એના માટે શું કરવાનું? વળી પ્રશ્ન આગળ વધ્યો. તો નિયમિતતા માટે સાધુનો સમાગમ જોઈએ. તો સાધુ ઓળખાતા નથી, એના માટે શું કરવાનું? તો કે શાસ્ત્ર. તો શાસ્ત્રો પણ અનંત છે, તો એનામાં કેમ કરવું? તો અનંતમાં મૂંઝવણમાં રહેવાનું રહેવા દો. એનામાંથી આ 8 પકડવાના. અને 8ની અંદર પણ એ શાસ્ત્ર ન સમજાતું હોય અને કોઈ વિવેચન વાંચે તો જે તે વિવેચન નહીં. સ્વામિનારાયણ ભગવાને સ્પષ્ટતા કરી. કઈ? તો કે રામાનુજાચાર્ય કરેલું ગીતા ભાષ્ય અને બ્રહ્મસૂત્રનું ભાષ્ય, અને આચરણના સંદર્ભમાં શું ખાવું, શું પીવું, કોને પૂછવાનું? ભક્તો, કઠણાઈ ક્યાં છે ખબર છે? હું ને તમે કોની સલાહ લઈ ખબર છે? જીવનના મહત્વના નિર્ણયો લેવાની અંદર માણસ સલાહ કોની લે? ટીવીની, સોશિયલ મીડિયાની. કોની સલાહ લે? ફિલ્મના હીરો, હિરોઈન, કોઈ બીજા ક્રિકેટર હોય, કોઈ સ્ટાર હોય, એની સલાહ લે. જીવનમાં ગમે ત્યારે મૂંઝવણ આવે ને ત્યારે સલાહ કોની લેવી? શાસ્ત્રને પૂછવાનું. બહારના માણસને પૂછવાથી માનીને તમને જીવનમાં આવેલી મૂંઝવણનું સમાધાન કે રસ્તો નહીં મળે. શિક્ષાપત્રીને પૂછવાનું, મહારાજને પૂછવાનું, સમાધાન મળશે. અરે સમાધાન નહીં, રોગનું મૂળ મળશે, કઠણાઈનું મૂળ મળશે, એનું સમાધાન મળશે. રોગનું મૂળ મળશે, દર્દ ઓળખાશે ને દર્દનો ઈલાજ પણ ત્યાંથી જ મળશે. એટલે સલાહ હંમેશા શાસ્ત્રની લેવી. તો શાસ્ત્રમાં પણ આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિતના સંદર્ભની સલાહ
જ્ઞાનના સંદર્ભમાં કોની વાત માનવી? તો કે રામાનુજાચાર્ય કરેલા ગીતા ભાષ્ય અને બ્રહ્મસૂત્ર અને આચાર વ્યવહારને પ્રાયશ્ચિતના સંદર્ભમાં યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ તો ખરી, પણ એ સ્મૃતિની અંદર પણ મિતાક્ષરા ટીકા, જે તે નહીં, એના ઉપર જે વિવેચનો થયા છે એમાં પણ મિતાક્ષરા ટીકા, એ ટીકાથી એ ટીકાનો સહારો લેવો અને એ જ એને પૂછવાનો કે મારાથી આ ભૂલ થઈ તેનું પ્રાયશ્ચિત શું કરવાનું? તો એ જવાબ આપશે, યાજ્ઞવલ્ક્ય ઋષિ જવાબ આપશે અને એનો રસ્તો બતાવશે. ભક્તો, અદ્ભુત આ 14માના દિવસે સભા છે અને આગળ પણ હજી આ 14માના દિવસનો એક પાઠ થયો, બીજો પાઠ મહત્વનો છે, પણ એને આપણે એક જ સત્રમાં પૂરો કરશું આવતીકાલે. બરાબર? અહીંયા કથાના વિરામનો સમય થયો છે, બરાબર 8:30નો સમય થયો છે. સદાનંદ સ્વામી મહારાજની જય.